તો સત્યની વાત થાય અને તમારી વાત થાય ત્યારે સંદેશ હંમેશા આગળ આવે છે. અમદાવાદમાં ફરી એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. નવા નિકોલમાં અક્ષર આર્કેડમાં એએમસીની ટીમ પહોંચી ચૂકી છે. એમસીની ટીમ ફાયર સેફટી અંગે તપાસ માટે પહોંચી છે. સ્થાનિકોએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હતી અને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા સંદેશ ન્યૂઝને. જ્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તો પોલીસ કર્મચારી અને અધિકારીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતર જિલ્લા બદલીની સત્તા હવે ડીજીપીને સોંપાઈ છે. આંતર જિલ્લાની તમામ બદલીઓ ડીજીપીના હસ્તક કરવામાં આવી છે. જ્યારે એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી. એટલે કે આની પહેલા રેન્જ આઈજી હતા તે તમામ પ્રકારની આંતરિક બદલીઓનું દેખરેખ કરતા હતા, પરંતુ હવે ડીજીપીને આ કાર્યભાર સંભાળવા માટે આપવામાં આવ્યો છે. જ્યારે બદલીઓ માટે અગાઉ કરાયેલા તમામ પરિપત્રો રદ કરવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં જેટલા પરિપત્રો બદલીને લઈને કરવામાં આવ્યા હતા તે તમામ રદ કરવામાં આવ્યા છે અને હવે નવેસરથી ડીજીપી પોતાના પ્રમાણપત્રો બહાર પાડશે, એટલે કે પરિપત્રો બહાર પાડશે, જેના મુજબ કર્મચારીઓની બદલી કરવામાં આવશે. આગળ વાત કરવી છે ખૂની ખેલથી રંગાયેલા સુરતની. જી હા, સુરતના કોસાડ આવાસમાં ખેલાયો છે ખૂની ખેલ. ચપ્પુના ઘા ઝીક્યા એકવાર નહીં પરંતુ અનેકવાર, અને આ ચપ્પુના ઘા ઝીકી અને 26 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હાલ તો ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું છે. અમરોલી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની શોધખોળ પણ હાથ ધરી છે. તો ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી છે. રોયલ્ટી પાસ વિના ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. સંજય ભરવાડનું ડમ્પર ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે 2 લાખનો દંડ ફટકાર્યો છે. આરટીઓ વિભાગ પણ કાર્યવાહી કરી શકે છે. આ બાબતે ઘટના છે જામનગરની. એક વિકાસ ગૃહ છે, ત્યાં 2 સગીર બહેનો રહે છે અને હવે આ બંને સગીર બહેનો લાપતા છે. જી હા, જામનગર વિકાસ ગૃહમાંથી 2 સગીર બહેનો લાપતા છે. સગીરાઓનું અપહરણ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. વિકાસ ગૃહમાં 2 સગીરા ગુમ થતા હાલ સમગ્ર જામનગરમાં ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ ફરી એક વખત એ જ છે, શું આ અપહરણ છે કે બાલિકાઓ છે તે પોતાની મરજીથી ગયેલી છે? બે સગી બહેનો છે. એકની ઉંમર 17 વર્ષની છે, જ્યારે બીજી નાની બહેન છે 14 વર્ષ ઉંમરની છે. એ બંને બહેનો છેલ્લા 2 દિવસથી ત્યાં બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય, જે બાબતની ફરિયાદ નોંધાવેલ. તેથી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ હાલ સગીર વયની હોય, તેથી આ મેટરમાં આઈપીસી 363 મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે બી ડિવિઝન વિસ્તારમાં. તો બગોદરામાં હાર્ટ એટેકથી હોમગાર્ડ જવાનનું મોત થયું છે. હોમગાર્ડ જવાન ભાવેશ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે. બગોદરા પોલીસ હાલ આ બાબતે તજવીજ હાથ ધરી છે. બગોદરા પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા તેઓ ફરજ, જ્યારે આજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હાલ હત્યાને લઈને અથવા તો કયા કારણોસર તેઓનું મોત થયું છે તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે. તો
તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ શકો છો, તે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે, જેના કારણે હાલ સમગ્ર પંથકમાં શોક છવાયો છે, કારણ કે વારંવાર હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેમાં પરિવારજનોને ગુમાવી દેવાનો વારો આવે છે, ત્યારે ફરી એક વખત આ સામે આવ્યો છે કિસ્સો. તો મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે કે ઉપેન્દ્ર ત્રિવેદી હવે આર્મી ચીફના પદનું ગ્રહણ કરશે. હાલ ઉપેન્દ્ર ત્રિવેદી બનશે નવા આર્મી ચીફ. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નવા આર્મી ચીફ બનશે, ત્યારે તેઓને આ કાર્યભાર સંભાળવામાં આવશે. જનરલ મનોજ પાંડે 30 જૂને રિટાયર થઈ રહ્યા છે, જેને લઈ અને ઉપેન્દ્ર દ્વિવેદી નવા આર્મી ચીફ બનશે. જનરલ મનોજ પાંડેની જગ્યા લેશે ઉપેન્દ્ર દ્વિવેદી, ત્યારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નવા આર્મી ચીફ બનશે. समग्र माहिती साथ हमारा संवाददाता अजय यादव जुड़ा चुके हैं. अजय, क्या है समग्र माहिती और क्या है इस पे अपडेट? देखिए, मनोज पांडे उर्फ मनोज मुकुंद नरवड़े जो कि सेना अध्यक्ष थे, वो एक तरह से रिटायर हो रहे हैं, तो उनकी जगह पे एक जो सेना प्रमुख है उनका चुनाव होना था, और उसी जगह पे जो लेफ्टिनेंट जनरल उपेंद्र द्विवेदी जो कि सेना में उपाध्यक्ष भी हैं, एक तरह से लेफ्टिनेंट जनरल हैं, उनको सेना प्रमुख बनाया गया है. और इससे पहले अगर उनकी बात करें तो वो उत्तरी कमान में ऑफिसर कमांडिंग इन चीफ नियुक्ति पर थे, और खास करके जम्मू कश्मीर डिवीजन में हैं, और सेना के उप स्टाफ प्रमुख रह चुके हैं, और महत्वपूर्ण पदों पे वो अपनी जिम्मेदारी निभा चुके हैं. तो एक तरह से जो सेना प्रमुख की जिम्मेदारी अब उपेंद्र द्विवेदी के रूप में होगी, और उपेंद्र द्विवेदी को खास करके जो मनोज पांडे हैं उनकी जगह पे एक तरह से पदोन्नत किया जाएगा. तो इनकी पदोन्नति है एक तरह से. और खास करके उपेंद्र द्विवेदी के बारे में अगर बात करें तो ये जम्मू कश्मीर की जो राइफल्स है उसके उत्तरी कमान के जो हेड भी रहे हैं, खास करके 11वीं के, और इनको कई सारे पुरस्कार भी मिल चुके हैं, खास करके आर्मी में बेहतर काम करने के लिए. ये परम विशिष्ट सेवा मेडल और अति विशिष्ट सेवा मेडल जो है ये पा चुके हैं. तो काफी सराहनीय काम है, और कह सकते हैं कि अब इनको सेना प्रमुख के पद पर तैनात किया जाएगा, और इसकी घोषणा कह सकते हैं भारत सरकार की तरफ से की गई है. जी अजय, समग्र माहिती के बदल आपका खूब खूब आभार. तो समाचार साમે આવી રહ્યા છે કે જનરલ મનોજ પાંડે રિટાયર થયા છે, ત્યારબાદ હવે તેઓની જગ્યા ઉપેન્દ્ર દ્વિવેદી લેશે, જો કે તેઓનો એક બહોળો કાર્યભારનો ઇતિહાસ છે. તેઓએ અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવી છે, અને ત્યારબાદ હાલ તેઓ જનરલ મનોજ પાંડેની જગ્યા લેશે. દાહોદના અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામને લઈ લોકો પરેશાન થયા છે. રસ્તા વચ્ચે કામગીરી કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. એસટી બસ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો તમે ક્યારે સાંભળ્યું છે કે જે સત્તામાં છે તે જ વિરોધ કરે છે? નહીં ને. આવો કિસ્સો આવ્યો છે જૂનાગઢથી. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે જ વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકા સામે. જી હા, જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વોકળાની સફાઈ અને રસ્તાના પ્રશ્નને લઈ અને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઢોલ અને નગાડા સાથે તે મહાનગરપાલિકા પહોંચ્યા. જવાબ ન આપતા અધિકારીઓને હાર તોરા કર્યા, એટલે કે હાર પહેરાવ્યા. વોકળાની સફાઈ ન થતી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. જ્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો આ સમગ્ર ઘટનાના, જ્યારે આ સાથે તેઓએ ત્યાંના સ્થાનિકોને પણ જોડે રાખી અને આ વિરોધ નોંધાવ્યો હતો. ન માત્ર કોર્પોરેટર પરંતુ સ્થાનિકોએ પણ આ વિરોધમાં તેઓને હાથ આપ્યો હતો અને સાથ આપ્યો હતો.
રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સંત સંમેલન યોજાયું, જેમાં સનાતન ધર્મના અલગ અલગ મુદ્દાઓને લઈ અને ચર્ચા કરવામાં આવી. સંમેલનમાં કેટલાક મહત્વના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. મંદિર અને સનાતન ધર્મના સ્થાનની રક્ષા માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા. જો કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો. વેદાંત યુનિવર્સિટીની સ્થાપના અંગેનો પણ ઠરાવ કરાયો, જ્યારે સનાતન ધર્મની રક્ષા માટે યુવાનોને તૈયાર કરવામાં આવશે તેવું પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. धर्म की सेवा का ये बहुत सद्भावना पूर्वक श्री गणेश हुआ है, ऐसा मैं मानता हूँ. વાણી સ્વાતંત્ર્ય એનો અર્થ એવો નથી કે કોઈનું દિલ દુભાય, કોઈની ધાર્મિક ભાવનાને આહત થાય એવી રીતનું બોલવું. કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. પછી એ કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે, આપણા આરાધ્ય છે, એની ગરિમા, એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ, એ પ્રકારે થવું જોઈએ. તો રાજકોટ સંત સંમેલનમાં કથાકાર મોરારી બાપુનું પણ નિવેદન સામે આવ્યું. મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધો. કહ્યું કે ગંગામાં નહાવું છે અને પાપ પણ ધોવા છે, પણ મહાન તો પોતાને જ ગણવા છે. બધું જાણી જોઈને કરે છે, અજાણતા નહીં. આપણે પરિવર્તન લાવવું જોઈએ. બ્રેઇન વોશ કરવાની જરૂર નથી, હાર્ટ વોશ કરવાની. જે દિવસે હાર્ટ વોશ થશે પછી બીજું કંઈ કરવાનું નહીં રહે. પણ પૂજ્યભાઈશ્રીએ કહ્યું તેમ કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે, પાણી એ ગંગાનું જ પીવું છે, નાવું છે પણ એનાથી, પાપ પણ એનાથી જ ધોવા છે, લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે. છતાંય ગંગા મહત્વની નથી, ઘાટ મહત્વનો છે. તો મોરારી બાપુની સાથે સનાતન ધર્મ સંત સંમેલનમાં સંત નિજાનંદજી મહારાજનું નિવેદન પણ સામે આવ્યું. કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર માટે શંકરાચાર્યને મૂકીને ગયા હતા. અયોધ્યાનું પરિણામ શું આવ્યું? સાધુ કોઈનો ઓશિયાળો ન હોઈ શકે. અયોધ્યાના પરિણામે બતાવ્યું કે ક્યાં ચૂક થઈ છે. અયોધ્યામાં આપણે શંકરાચાર્યોને મૂકીને આપણે ગયા છે, એટલે આ વાતનો ઉલ્લેખ હું કર્યા વગર નહીં રહું. અને જગતગુરુના નેતૃત્વમાં જ્યાં સુધી આપણે સનાતનની યાત્રાને નહીં લઈ જઈએ ત્યાં સુધી સનાતનને આપણે ભારતના સીમાડાઓમાંથી બહાર નહીં કાઢી શકીએ, વિશ્વવ્યાપ્ત નહીં બનાવી શકીએ. આશા રાખું છું કે અયોધ્યાના પરિણામે બતાડી દીધું છે ક્યાં ચૂક થઈ છે. અને પુનઃ પ્રાર્થના કરું છું, તમામ સંતોના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સનાતનથી મોટું કોઈ શિખર નથી. તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. કદવાલ, હિરોડા, વાસિયામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દાહોદ બાદ જસદણ ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગઢડિયા, આધ્યા, વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાડલા, સરદાર, ખારસિયા અને તેના જેવા અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાડલા ગામે રોડ પર અને ખેતરોમાં પાણી ભરાઈ આવ્યા. સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદ વરસતા હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે લોકો પણ આ ગરમીથી છુટકારાને લઈ અને ખુશ જોવા મળી રહ્યા છે. તો રાજ્યમાં ચોમાસાના આગમનના પગલે જામનગર જિલ્લાના ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે. સારા ચોમાસાની આશાએ જામનગર પંથકમાં ખેડૂતોએ વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે. ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે અને આ સાથે મગફળીના ઉત્પાદનમાં નુકસાન નહીં થાય તેવી ખેડૂતોએ આશા પણ વ્યક્ત કરી છે. આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે. સારા વરસાદની આગાહી દીધેલી છે. વરસાદની આશા રાખી અને વહેલેસર સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે. જૂનું
મહિનાના 1લી તારીખથી અમે આગોતરી વાવણીનું ચાલુ કર્યું છે. 14 જૂન દરમિયાન વરસાદ થાય એમ કહે છે, એટલે અમે આટલી 15થી વહેલી વાવી દીધી મગફળી, અને પાણી છે સારા, એટલે આગોતરા વાવેતર મગફળીને સારા થાય. ચોમાસું નજીક આવતા નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત પાલિકા દ્વારા 200થી વધુ જોખમી મકાનો અને મિલકતોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ શહેરમાં લગાવેલા 80થી વધુ જાહેરાતોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત વૈશાલી ગરનાળા પાસે આવેલા રૂરલ પોલીસ સ્ટેશનની જર્જરિત દિવાલ પાસે ચાલતું ગુજરી બજાર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા ન ઉદ્ભવે તે માટે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. જ્યાં એક્સિડન્ટ થવાના ભયો એ પ્રકારના જર્જરિત મકાનો છે, પછી હોર્ડિંગ બોર્ડ છે, એમને દૂર કરવા માટે નોટિસ આપવાની અને બીજી દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવી છે. હાલમાં જ વૈશાલી ગરનાળા પાસે જે દિવાલ છે એ ગરનાળું આપણે નવું બનાવવાનું છે. ત્યાં સુધી આપણે દિવાલ દૂર કરી શકીએ એમ નથી, તો એની બાજુમાં જે દબાણો હતા એને આપણે હટાવ્યા છે કે જેથી કરીને દિવાલને કોઈ નુકસાન થાય તો એ દબાણો ઉપર ત્યાં કોઈ લોકોને જાનહાનિ ન થાય. સાથે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે, ત્યારે પાલનપુર નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. શહેરના હાઈવે સહિતના અનેક વિસ્તારો કે જે દર વર્ષે બેટમાં ફેરવાઈ જાય છે, તેવા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી. આવા વિસ્તારમાં ચોમાસામાં પણ પાણી ભરાશે અને લોકો હાલાકી ભોગવશે. ત્યારે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે, અનેકવાર થઈ છે અને વારંવાર થઈ રહી છે. પાલિકાએ નેશનલ હાઈવે ઓથોરિટીને હાઈવે પરના પાણી નિકાલ માટે લેટર લખ્યો છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરો. બીજી તરફ પાલિકાનો દાવો છે કે 70% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્થાનિકોના મતે આ વિસ્તારોમાં કામ થયું જ નથી, અને જેને લઈને વરસાદમાં અનેક મુશ્કેલીઓ પ્રજાએ ભોગવવી પડશે, અને તેઓ આ મુશ્કેલીઓનો વિચાર કરી અને ચિંતિત થઈ રહ્યા છે. તો બોડેલી તાલુકામાં કેળની ખેતી કરવામાં આવે છે. તો આ કેળની ખેતી કરતા ખેડૂતને ફરી એકવાર કુદરતના કોપનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ 11 માસની મહા મહેનતે કેળના પાક ઉગાવ્યા હતા, પણ એક એવું વિનાશક વાવાઝોડું આવ્યું કે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી વળ્યું અને કેળનો પાક જમીન દોસ્ત થઈ ગયો. એક તરફ ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, ત્યારે બગાયત અધિકારી દ્વારા નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માખણી ગામમાં, તો ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં. જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા. એમાં 60 થી 70 હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે. જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું. આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું, આજે ખેડૂતોને પાયમાલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કેળનો પાક નષ્ટ થઈ ગયો. જે તમને ખેડૂતની લાગણી હોય ને તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય. ખરેખર એમને ખુરચીની પડેલી છે. આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી કાલે 5:30 થી 5:45 ગ્રામમાં આવી પરિસ્થિતિ બની, પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો રહી. રાજકોટમાં અગ્નિકાંડ થયો, સુરતમાં અનેક કાંડ થયા, પરંતુ સુરતનું તંત્રની વારંવાર ચૂક સામે આવે છે. જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દબાણમાં ફસાઈ ગઈ. જી હા, અગાઉ આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ ફસાયું હતું. સુરત મનપા તંત્ર દબાણ દૂર કરવામાં ફેલ થઈ રહી છે. ચોટા બજારના દબાણના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 2 વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે દબાણ કરવાના કારણે આજે એમ્બ્યુલન્સ અટકાઈ છે. આની પહેલા ફાયર બ્રિગેડની ગાડી અટકાઈ હતી, પરંતુ સુરત તંત્ર એકવાર થયેલી ભૂલમાંથી શીખતું જ નથી અને ભૂલોને વારંવાર એકડાની જેમ ઘૂંટ્યા કરે છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે, સીલની પ્રોસેસ કરી રહી છે, પરંતુ
જ્યારે આપણે ચૌટા બજાર જોઈએ છે ત્યારે આપણે ડર લાગે છે, એ હદે દબાણ દેખાઈ રહ્યું છે. નીતિનભાઈ આપણા સાથે છે, એમનીથી જાણશું શું કહ્યું છે. નીતિનભાઈ, થોડા દિવસ પહેલાં આગ બી લાગી હતી, ફાયર બ્રિગેડ ફસાઈ ગઈ હતી, આ એમ્બ્યુલન્સ પર ફસાઈ જાય છે. તમે આ વિસ્તારમાં રહો છો, અવાજ કેમ નથી ઉઠાવતા? વિકાસના નામે જૂની સંસ્કૃતિને ભૂલીને આપણે વિકાસ કરીએ એ ખોટી વાત છે. હું જે ઠેકાણે રહું છું, મને હમણાં જ એક અમારા પત્રકાર મિત્રએ કીધું કે અમે આવતા હતા ત્યારે જ અહીંયા એક એમ્બ્યુલન્સ ફસાઈ, એ અમે જોયું એમ. તો હું કોઈ ખોટી લડાઈ લડી રહ્યો છું એવી વાત નથી. હમણાં થોડા દિવસ પહેલાં જ આગજનીનો બનાવ બન્યો ત્યારે પણ ફાયર બ્રિગેડ ફસાયું. એના 1 મહિના પહેલાં હું આ જે વિસ્તારમાં રહું છું એ જ વિસ્તારમાં શ્રીપત એપાર્ટમેન્ટ નામનું મિલકત આવેલી છે અને એની મીટર પેટીમાં આગ લાગી. અમે લોકોએ પોતે પ્રયત્ન કર્યા આગ ઓલવવાના, પણ અમે સાધનો ટાંચા પડ્યા અમને. પરંતુ ફાયર બ્રિગેડ જ્યારે કોલિંગ કર્યું ને ફાયર બ્રિગેડ જ્યારે આવ્યું ત્યારે નવસારી બજારથી આવનારું ફાયર બ્રિગેડ એ પણ આવવામાં ખૂબ તકલીફ પડી. ફાયર બ્રિગેડના જવાનો પોતે લાકડી લઈને નીચે ઉતર્યા ત્યારે રિક્ષાવાળાએ જગ્યા આપી એને. આ બધો તમાશો દબાણકર્તાઓ ઊભા જોવે છે પણ પોતાનું દબાણ ખસેડતા નથી. એટલે જે કોઈ આમાં દોષિત હોય આ દબાણ માટે, હું તો એવું કહું કે જે દુકાનદાર ભાડા ખાતા હોય તો એની પર પણ પોલીસે કેસ કરવા જોઈએ. પરંતુ ચૌટા બજાર જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, દબાણ દેખાઈ રહ્યું છે, એ પણ એક જીવતા બોમ્બ સમાન કહેવાય. કારણ કે આપણે જોયું, ફાયરની ગાડી ફસાઈ જાય છે, એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. જો ના કરે નારાયણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને આગ લાગે તો પછી અગર મેજર કોલ જાહેર થઈ જાય તો ફાયરની ગાડીઓ અંદર આવશે કેવી રીતે, પાણી ભરવા જશે કેવી રીતે, લોકોને રેસ્ક્યુ થશે ક્યારે, અને એની સાથે એમ્બ્યુલન્સ ક્યારે આવશે? આ બધા સવાલના જવાબ તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે એ જ આપી શકે છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. ત્યારે ફાયર સેફટી મુદ્દે મહેસાણા પાલિકાએ પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. શહેરમાં મોટાભાગની બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ છે. તપાસમાં ફાયર સિસ્ટમનું ભોપાળું સામે આવ્યું છે. હોટલ, હોસ્પિટલ, શાળામાં ફાયર સેફટી એનઓસીનો અભાવ દેખાઈ રહ્યો છે. કાર્યવાહી મુદ્દે ગાંધીનગર રિજન ફાયર ઓફિસર પર ઢોળી દીધું છે. શહેરમાં ફાયર સિસ્ટમ ના હોય, ફાયર સિસ્ટમની ક્ષતિ હોય, એમના એક્સટિંગ્યુશર એક્સપાયર થઈ ગયેલા હોય, અન્ય ક્ષતિ હોય અને ફાયર એનઓસી ના હોય, આ તમામનો અત્યારે સર્વે થયેલો છે. જેમાં સરકારશ્રીની સૂચના હતી ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, મોલ, શૈક્ષણિક સંકુલો, સરકારી કચેરીઓ, તેમનો પણ સર્વે થઈ ગયો છે. અંદાજિત 45 જેટલા વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સને આપણે ટૂંક સમયમાં RFOની મદદથી નોટિસની કાર્યવાહી કરી રહ્યા છીએ. જે પણ હોસ્પિટલ છે, હોટલોમાં ફાયર એનઓસી નથી જોવા મળ્યું તેનું લિસ્ટ અમે RFO કચેરીને સાદર કરેલું છે. તેમની દ્વારા આ અંગે નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવે. કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે હવે?